અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે। એહસાનપુરના હિસ્ટ્રી શીટર કલીમની ધરપકડ બાદ પૂછપરછ ચાલી રહી હતી ત્યારે આરોપીએ છુપાવેલી છરી વડે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પર જીવલેણ હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા। પરિસ્થિતિ ગંભીર બનતા આત્મરક્ષામાં જેસીપીએ પોતાની સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કરતા ગોળી આરોપીના પગમાં વાગી હતી। આરોપી પાસેથી 4 ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને તેના વિરુદ્ધ 30 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। ઇજાગ્રસ્ત આરોપી અને જેસીપી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તેમજ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોઈન્ટ સીપી ક્રાઇમ એટલા મોટા હોદ્દા ધરાવતા ઉપર શા માટે હુમલા કર્યો હું બધાનો ક્લિયર કરવા માંગુ છું। હું મારી ટીમે કોઈ ક્રાઇમ બ્રાન્ચની ટી-શર્ટ નથી પહેરી હતી, એને પણ ખબર ના હતી કે હું જોઈન્ટ સીપી ક્રાઇમ છું। હું એનાથી ફક્ત નોર્મલ એ સાક્ષીનો કે ક્યાંથી વેપન લાવ્યો એને મધ્યપ્રદેશ રતલામથી વેપન મંગાવ્યા છે તો એનો કંઈ ખબર ના હતી કે આ જોઈન્ટ સીપી ક્રાઇમ છે। તો ખરેખર એવા મેસેજ મીડિયા મારફતે નહીં જાય કે એટલા બધા ગુનેગારોની હિંમત વધી ગઈ છે કે એટલા મોટા હોદ્દાઓ ધરાવતા માણસ ઉપર એને હુમલો કર્યો છે। पर आ नशेમાં હતા, નશેમાં બેમાન હોય છે, એનો ખબર ના હોય કે સામેવાળા કોણ છે અને એનો એવા પણ લાગ્યો કે અમારી પાસે જ્યારે વેપન વગેરે હતા કે એના ઉપર કંઈ હુમલા ના થાય એના માટે એને હુમલા કર્યો।